હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આપણે જો આજ તો થોડું ઘણું મોડા બ્લોગ શરૂ કર્યો. જેમ કે થોડું ઘણું મને માથું જેવી અસર હતી, પણ આપણે બોમ્બ લગાવીને ગોળી લીધી એટલે આરામ હ. અને આ બાજુ જેવા મસ્ત વાદળ આજ તો હે ને વહરા તાવ એવું થઈ ગયું હ. અને આપણે હે ને તમણમી હોય તો આવી ગઈ, પણ બતાવવાનું ભૂલી જ પાછી કુંડી ખાલી હે. લાઈટ હ જો આપણે હન કુંડી પાણી નથી આ જો. તો લાઈટ હોય ને તો પહેલાં હન કુંડી બદલાઈ પડે. હું વાદળ આવ્યા હી અને વહરાજ સરાવ કર્યો હોય તો પાછું લાઈટ તે જણ રાય કે નહીં રાય એનું કોઈ નક્કી નહીં. તો આપણે પહેલાં હન આવું કોમ કર્યું પછી ખાવાને એવું બનાવ્યું. તો જુઓ ને આ બાજુ હે ને આ પાડું હોય બધી જુ, એક બે તો બધી જી અને એક પાડી તો બધી જી. ટ્રેક્ટર આવ્યું ને એટલે નાખી દે બરક હે ને તેમાં. અને આ બાજુ માડી ઊભી રહે મી અને જ જોઉં. પાછી લાઈટ જોવા જતી હતી ને અને એ બહુ હતો તે ખેતરમાં ઓટો મારવા જતો. ત્યાં બીજું ઠંડો ઠંડો પવન મસ્ત લાગે ને એટલે કેવું લાગે વાતાવરણ. અને એકદમ તમે આમ નજારો જુઓ કેવું મસ્ત લાગે. ગાડી હે ને અત્યારમાં વહેલા ઓટો મારી આવ્યા. જય માતાજી, જય માતાજી. જુઓ કેવો ઠંડક નો ફરી રહ્યો અહીં. આજ તો વરા સરાવ કરે નહીં આવા દે સારું. જો ઘેર મેં મોટર ચાલુ કરવા જાઉં દીધા લાઈટ હા કરે તો જો માડી જઈ ઘેર હું મોટર ચાલુ કરવા. અને જેવી નવરાત્રિ ચાલુ થાય જો વરાત આવી જશે તો નવરાત્રિ બગાડે નહીં તો સારું છે જો. અને નવરાત્રિમાં ફૂલ વરસાદ કહેવાય ખબર નહીં એમ શું થાય. બાજુ પણ કરો મોટો મોટો બીક લાગે અમારે છે ને જેનાવરવાનું બહુ જ જોઈ જોઈને ફરું ફરું. જો આપણે છે ને પહેલાં ગોળ સારી પડી જોઈએ એક નહીં લાવી તમને બતાવું નથી. જો મિત્રો મેં મોટર સાફ કરવા આવી હતી પણ આમ નથી, પણ આપણે ગોળ સરાયેલો જ રવા દે. જો વહરાત ગાજી રહ્યો હમણાં તમે આમ કેમેરો પર મારે ને તને અવાજ જ નહીં આવ્યો. અને વહરાત આવે ને તો સારું. અને અમને તો ખુશી જ થાય, ખેડૂત ભાઈ કહેવાય એટલે. અને શું કે આવત આપણે શું કૂવામાં પાણી થાય તે પાણી ગૌ વાવા ખેતી કરવા હિયારામાં એવું બધું કોમ લાગે. અને હમણાં પાછી શું કે વહરાતની જરૂર છે આમ બધાને. તો આવત આપણે તો ખુશ જ છીએ. પણ જો અમે અહીં જો ઘેર આપણે અને પાડાને વન બદલી દેવ બદલવું અકરા દેવ ના કે હું કે બધા બધી દે ને તો શું કરે મોટું મોટું વેણી ખોઈ અને પછી તો ખાતી નથી એવું કરે. એટલે એક ઠેકવાના વેણી ખાઈ ને એમ કંઈ કહે કે પછી બધી કે અને જો આમ તો મસ્ત વાતાવરણ કર્યું આખો દે. નાસ્તો તાપ મળીએ ને તો આપણને એમ થાય કે ઘેર જવું હોય એવું કરી દીધું વાતાવરણ. જો દક્ષિણ પક્ષ જય માતાજી. કેવું લાગે હાસ તો વાદળ વાદળ આવી જાય ને હા તે થવા દો કે સારું થાય તો. અરે તમારા વખત સંભાળા મેલવા જીતી હાશું તાને સાથે આ પેલા સાપડા હોજી આજે હમણાં મેલી ના આવી તાને આ તો તે હા ભાઈ બે લાય તો ને આ તો સાપડો થતો તમે કે વાટી કટો બે જીએ વાટી કટો આવ્યો ને પછી મને વાટ બતાવી દીધી પછી હોય છે ને બેની અમે હોદના વાગી જ્યાં અહીં 4 જેવું થતું હશે કોઈ. પણ આખો દન આવું વાદળ રહ્યું ને તો જુઓ આ કેવો નજારો લાગે. હા બધું આખો દન વાદળ જ રહ્યો. પણ અમે હનું અન્નાબુનનું બે તૈયાર થઈ ગયો ને ચોક બહાર જવાનું આવે ને તો તૈયાર થઈ જ જવાનું થાય. ફટાફટ તૈયાર થઈ જવાનું. અન્નાબુન એમ કહે ને કે નવરાત્રિ આવે ને તે થોડી ઘણી નાની મોટી કટલરી ને એવું લેવાનું હોય. આપણે તો સમજ્યા પણ અન્નાબુન જેવો ને હોય ને ના રે અમે ચંપાસર રહીએ અમે અનારમાં થઈ જઈએ. તો આપણે નાની મોટી થોડી કટલરી લેવાની છે અને ખરીદી કરવાની છે. અને અન્નાબુનને નવરાત્રિ આવે એટલે સોરીઓને તો જેવું હોય તૈયાર થવાનું ને એવું બધું ચાલી રહે
એટલે અમે જઈએ છીએ તો નાનું મોટું વસ્તુ જે જરૂરી હોય લેવું અને પાછા થોડી ઘણી ખરીદી કરીને આવતો રહું ઘેર અને મોરા જઈએ છીએ તો અંધારું નહીં થઈ જાય તો સારું પણ નીસ થઈ જાય જે લેવાનું હોય ફટોફટ લઈને પછી આપણે આવતો રહું તો જો ફૂલ તૈયારીઓ થઈ ગઈ નવરાત્રી તો હેડમ દક્ષિણ પપ્પા આવીને આગળ જ્યાં વાટ જોઈ રહી પાછા આવીને પહેલાં આપણે જઈએ અને વહરાતનું ત્યારે વાદળ ચેવું આવી ગયું અને ગાજ વહરાત હું દેજો ને શું કરો થેલી લઈ લીધી મેં શાકભાજી કદીક લાવવાની થાય ને હું જબલામાં કોણ થઈ જાય ને એવું થાય આપણે લુગડાની થેલી હોય સારું લાગે હેડોતાને જઈએ આજ તો હે ને બોય હાથે હું કમ્પ્લીટ બોલજો તમારા પાછળ મેં બોલવા લાગી તમારે ક્યાં ભયા આવી દુકાનમાં જઈએ ભયા આવી દુકાનમાં જઈએ એટલે અમે હંતે નીકળી જઈએ અને કેવું ઠંડુ ઠંડુ લાગે એટલે આપણે દુપટ્ટો નથી લીધો અને હંતે અન્નાબુનના હાથી આપણે જવાનું આપણે તો એટલી બધી કોઈ ખરીદી નથી કરવાની પણ હું અન્નાબુન કીધું ભયા હેડક એમ કીધું ને એટલે એ બાયા હી તો જો અન્નાબુનને હું એકલો એ આપણે બ્યુટી પાર્લરમાં જવાનું હોય પાર્લરમાં એ એકલો તો નહીં જઈ શકું અને દક્ષિણ પપ્પા હાથી જ હોય પણ ગયરું મોણા હોય ને તો આપણે હાથી જઈએ દક્ષિણ પપ્પા થોડા મોય પહેરું એટલે અન્નાબુન કે ભાભી તમે હેડો મારા હાથી એટલે ખાસ કરીને મારા હાથી જવાનું તો એવું જ કારણ હોય અને આપણે થોડી ઘણી નાની મોટી જે વસ્તુ લેવી હોય લેવું તો આપણે બહુ ખરીદી કરવાની નથી આપણે પહાડ બધું બસ અને ખાસ કરીને નવરાત્રિ આવે એટલે તો આમ જઈએ છીએ આપણે આમ જો વહરાતે બરોબર સરી જો પણ આવડની તો સારું જોઈએ છીએ તો જો સાધન આવે બાઇક પર એ સાધન આવે ને એટલે કદીક 100 વાત તો દેજો ને આવા કરતી પણ હેડો પાછો તો જઈને જ મળ્યું રમ્યા અમે બજાર પોકીએ જો ને બધું પણ હન તે વરાત ચાલુ થઈ ગયો ને એટલે પાછો આ માર્કેટમાં ઊભી રહી અને જો નવરાત્રિ બગાડ નાખતો નવરાત્રિની ખરીદી કરવા આવ્યો અને વરસાદ ચાલુ થઈ ગયો એવું બધું થયું પણ આમ સોટા ચાલુ થયા તો પાછા રહી જાય એટલે જશું પાછા આટલો ઉભરે દક્ષિણ પપ્પાને બધા બાટ જોઈ રહીએ ચાંદ્ર પર અંદાજો નહીં પડતા ખાલી તો કશું લીધું એ નથી તો એ કલર તો એ તો જઈએ થોડી વાર ઊભી રહું રહી જાઉં પાછો જવું બધા આપણે માટે હન આ હાડી લીધી આપણે અને હું થોડી ઘણી કટલરી લે હું અંધારું પડી ગયું જો તમને બતાવું આ બાજુ એટલી બધી ભીડ હ અને હું કહું વહરાતના લીધે બધું પબ્લિક ઓછું થઈ ગયું હોય પણ તો એ જો પાછી ભીડ થવા મળી નીકળ ચાંદનો આ તો અંજુર ગેરેજ હતો પણ હન મોડું થઈ ગયું પણ અમે આવ્યા છીએ તો બધું લઈને જ જવું ભલે મોડું થઈ ગયું હોતું નથી ખાવા તો મમ્મી એને ખબર કે આ બહુ મોરો આવી બનાવી દઈને બાટલી જોઈ રહી ત્યાં આપણે થોડી ઘણી કટલેરી લેવાની હતી એ લઈ લેતા તો આપણે થોડી ઘણી કટલેરી લઈ લીધી અને અમી દક્ષિણ પપ્પા જોઈ રહી અમે એમ કેમ કે બધો જ એ બહાર તે બાળ દાઢીને કરાવવા જેલા અમે જે લેવાનું તે લેવા પછી ભીડ ઓછી થઈ જતી અને આમ પાછી પબ્લિક આ મળી છે અને અમુક દુકાનો બંધ થવા મળી ખુલ્લી રહે મોડા લગ્ન પણ આ વહરાત ચાલુ થઈ જાય ને એટલે પણ પાછી જો ભીડ ચાલુ થઈ જાય કેટલી બધી ભીડ જે લેવાનું હતું એ તો લઈ લીધું અને મોડું થઈ ગયું અને 8:30 સવા 8 તો જુઓ આ તમારે સરખું દેખા નહીં 8નું પોચ થાય તો 8 વાગી જાય હોય ને હોય અને મોડું થઈ ગયું હોય તો આપણે બ્લોગ આજ તો બજારમાં જ એન્ડ કરીએ છીએ તો બસ આજના બ્લોગમાં આટલું જ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ